તમામ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં MS યુનિવર્સિટીની જે વિશ્વવિખ્યાત ફેકલ્ટી કહેવાતી હોય એ ફેકલ્ટીમાં એડમિશન અપાવવા માટે આજે NSUI તમામ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને સાથે લઈને આંદોલન આપીએ છીએ। અમે એક શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા હતા, કારણ કે અમારી હકની અવાજ ઉઠાવવા આવ્યા હતા, પરંતુ આ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં અને પ્રાઇવેટ યુનિવર્સિટીને ક્યાંક ને ક્યાંક નફો પહોંચાડવા માટે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખે છે। તો સમગ્ર ઘટનાની રજૂઆત કરતા આજે પ્રશાસન દ્વારા એટલું ખરાબ બિહેવિયર કરવામાં આવ્યું, મને ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવ્યો। ખરેખર રજૂઆત છે? શું તમે અમે વિદ્યાર્થીઓને આતંકવાદી ગણો છો? અમે અમારી રજૂઆત કરવા, અમારો અવાજ ઉઠાવવા શું ખરેખર ગુનો છે? આજે તમામ પ્રશ્નો આજે અમે વડોદરા શહેરના MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પણ કરીશું અને સરકાર પ્રશાસનને પણ કરીશું અને તમામ વડોદરા વાસીઓને એડમિશન આપવામાં આવે એવી અમારી માંગ રહેશે। સુઝાન લાડમેન, ઉપપ્રમુખ NSUI। વિદ્યાર્થીઓની માંગણી અમે સાંભળી લીધી છે અને એમની જે રજૂઆત સીટ વધારવાની વાત છે 54.20% સુધી કટ ઓફ છે અત્યારે, અને અમે જોઈ રહ્યા છે શું થઈ શકે, કેટલી સીટ મેક્સિમમ આપી શકાય। ના, સમસ્યાનો સવાલ નથી સાહેબ, આમાં જુદો વિષય છે। અમે બધી રીતે પાસા વિચાર